બોટાદ કડદા કાંડમાં હળદરની અંદર જે મહાપંચાયત થઈ હતી એ સમયે આમ આદમી પાર્ટીના નેતાઓ અને ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી મોટાભાગના ખેડૂતોને અત્યારે હાલ જામીન મળી ગયા છે. પરંતુ આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ અને રાજુ કરપડાના જામીનને લઈને શું છે અપડેટ, તેના વિશે વાત કરીએ આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બોટાદના ખેડૂતોની સાથે કડદો થઈ રહ્યો હતો અને એ જ વાતનો ઉગ્ર વિરોધ છે તે આમ આદમી પાર્ટીના નેતાઓ અને ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો. જે સમયે આ વિરોધ કરવામાં આવ્યો હતો ને હળદરની અંદર જે મહાપંચાયત થઈ હતી ત્યારે આપણે જોયું હતું કે પથ્થરમારો થયો હતો, પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને એ બાદ ઘણા બધા ખેડૂતો અને જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી મોટા ભાગના ખેડૂતો છે એ લોકોને જામીન મળી ગઈ છે. પરંતુ આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિત જે બીજા 4 ખેડૂતો છે એ લોકોને હજી સુધી જામીન નથી મળી. સૌથી પહેલા તો તેમને જામીનને લઈને જે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને એ બાદ વધુમાં શું અપડેટ છે એને લઈને મેં આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારી સાથે જે સમયે વાતચીત કરી હતી એ સમયે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ. અત્યારે મારી સાથે આમ આદમી પાર્ટીના સાગરભાઈ જોડાયા છે. સાગરભાઈ, રાજુ કરપડાના કેસને લઈને હવે શું અપડેટ છે? ગઈકાલે હાઈકોર્ટમાં મુદત હતી, પરંતુ 117 નંબર હોવાથી નંબર આવ્યો નહોતો હિયરિંગનો અને 20 તારીખની મુદત પડી છે. ઓકે. બીજી બાજુ બોટાદ પોલીસે એના જે 90 દિવસમાં ચાર્જશીટ રજૂ કરવાની હોય છે એ આજે 9 તારીખે પૂરા થતા હતા, એટલે એ લોકોએ ચાર્જશીટ રજૂ કરી દીધી છે. એટલે ન્યાયિક પ્રક્રિયાના ભાગરૂપે ચાર્જશીટ રજૂ થઈ ગઈ હોય તો પાછું નીચેથી રેગ્યુલર બેલ માટે એપ્લાય કરવું પડે. એટલે હવે હાઈકોર્ટમાંથી પિટિશન વિડ્રો કરી અને બોટાદ સેશન્સ કોર્ટમાં મોટે ભાગે સોમવાર અથવા મંગળવારે બેલ એપ્લિકેશન ફાઇલ કરી દઈશું. બિલકુલ સાગરભાઈ, તો પછી હવે આગામી સમયમાં આમ આદમી પાર્ટીની લીગલ ટીમ દ્વારા શું કામ કરવામાં આવશે? અત્યારે તો બેન સૌથી ટોપ પર આ જ કામ છે કે જે 6 જણ અંદર છે, બાકી બધાના થઈ ગયા છે, આગોતરા પણ થઈ ગયા. હવે જે 6 જણ છે એ લોકોના વહેલા બેલ થાય અને જે લોકોના મોબાઈલ વગેરે, બાઇક વગેરે પોલીસે જપ્ત કરેલું છે એ છોડાવવાની પ્રક્રિયા અત્યારે લીગલ છે. જે લોકો 6 જણ જેલમાં છે એમાંથી ખેડૂતો કેટલા છે સાગરભાઈ? રાજુભાઈ એ ખેડૂત જ છે બેન, પ્રવીણભાઈ એ ખેડૂત જ છે, એ આમ આદમી પાર્ટીના નેતા છે પણ ખેડૂત પણ છે. રમેશભાઈ મહેર પણ ખેડૂત છે, હંસરાજભાઈ પણ ખેડૂત છે અને વિપુલ કલ્યાણી અને વિપુલ મકવાણા એ લોકો પણ ખેડૂત જ છે બધા. બિલકુલ જી સાગરભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અત્યારે મારી સાથે આમ આદમી પાર્ટીના સાગરભાઈ જોડાયા છે. સાગરભાઈ, રાજુ કરપડાના કેસને લઈને હવે શું અપડેટ છે? ગઈકાલે હાઈકોર્ટમાં મુદત હતી, પરંતુ 117 નંબર હોવાથી નંબર આવ્યો નહોતો હિયરિંગનો અને 20 તારીખની મુદત પડી છે. ઓકે. બીજી બાજુ બોટાદ પોલીસે એના જે 90 દિવસમાં ચાર્જશીટ રજૂ કરવાની હોય છે એ આજે 9 તારીખે પૂરા થતા હતા, એટલે એ લોકોએ ચાર્જશીટ રજૂ કરી દીધી છે. એટલે ન્યાયિક પ્રક્રિયાના ભાગરૂપે ચાર્જશીટ રજૂ થઈ ગઈ હોય તો પાછું નીચેથી રેગ્યુલર બેલ માટે એપ્લાય કરવું પડે. એટલે હવે હાઈકોર્ટમાંથી પિટિશન વિડ્રો કરી અને બોટાદ સેશન્સ કોર્ટમાં મોટે ભાગે સોમવાર અથવા મંગળવારે બેલ એપ્લિકેશન ફાઇલ કરી દઈશું. બિલકુલ સાગરભાઈ, તો પછી હવે આગામી સમયમાં આમ આદમી પાર્ટીની લીગલ ટીમ દ્વારા શું કામ કરવામાં આવશે? અત્યારે તો બેન સૌથી ટોપ પર આ જ કામ છે કે જે 6 જણ અંદર છે, બાકી બધાના થઈ ગયા છે, આગોતરા પણ થઈ ગયા. હવે જે 6 જણ છે એ લોકોના વહેલા બેલ થાય અને જે લોકોના મોબાઈલ વગેરે, બાઇક વગેરે પોલીસે જપ્ત કરેલું છે એ છોડાવવાની પ્રક્રિયા અત્યારે લીગલ છે. જે લોકો 6 જણ જેલમાં છે એમાંથી ખેડૂતો કેટલા છે સાગરભાઈ? રાજુભાઈ એ ખેડૂત જ છે બેન, પ્રવીણભાઈ એ ખેડૂત જ છે, એ આમ આદમી પાર્ટીના નેતા છે પણ ખેડૂત પણ છે. રમેશભાઈ મહેર પણ ખેડૂત છે, હંસરાજભાઈ પણ ખેડૂત છે અને વિપુલ કલ્યાણી અને વિપુલ મકવાણા એ લોકો પણ ખેડૂત જ છે બધા. બિલકુલ જી સાગરભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.
જોવાનું રહેશે કે હવે આગામી સમયે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ અને જે બીજા 4 ખેડૂતો છે એ લોકોને ક્યારે જામીન મળશે? તમારું શું માનવું છે આ વિષયને લઈને? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.